તો સવારમાં બધા મિત્રોને જય શ્રી રામ ને જય માતાજીને આપણે બેઠી જતા નાસ્તો કરવા. તામાં તું ગાંઠિયાનું શાક ને રોટલાનું માવરું. તો મિત્રો આજે આપણે નથી જવાનું કારખાને. અચાનક જવાનું થઈ ગયું આપણે કારખાને. હું ને હાર્દિક નીકળી ગયા છે ટિફિન લઈ. પોગી ગયા છે આપણે કારખાને. મિત્રો કારખાને આવવાનું કારણ એમાં એવું હતું કે શેઠે પહેલા કીધું કે રજા છે ને પછી કે પાછું ચાલુ છે, કારણ કે પાણીઓ થઈ ગયું હતું ઓછું હાવ. પછી આપણે માતાજીનું નામ લઈને કરી દીધું છે કામ કરવાનું ચાલુ. આજે તો આવી ગયા આપણા ગુરુ એટલે મારવાના છે આપણે મથાળા. હવે આપણે થોડુંક એવું શીખવાનું બાકી છે, કારણ કે આપણે આખા હીરાના મથાળા મારવા માંડ્યા છે. પછી આપણા ગુરુજીએ ચા મંગાવીને પી લીધી છે અમે બે ચા. થઈ ગયા હતા બપોરને બેઠી ગયા છે જમવા. વાગી ગયો તો 1:30 ને આપણે બેઠી ગયા હતા કામ ઉપર. પછી આપણે કારખાનું બંધ કરી દીધું ને હવે જવાનું છે ઘરે. આજે આપણે માર્યા હતા 10 હીરાના આખા મથાળા. પછી અમે બે નીકળી ગયા ઘર તરફ. પાસે હિન્દી વાળો એની બાય હારે વાત કરે છે. સવારમાં તો આપણે ઓટો રિક્ષામાં આવ્યા હતા, પણ અત્યારે છે આપણી પાસે બાઇક, તો હવે જઈએ ડાયરેક્ટ ઘરે. પોગી ગયા છે આપણે ઘરે ને હવે આપણે બેઠી ગયા છે જમવા. જમીને ઊભા થઈ ગયા હતા તો આપણું કામ હતું હાડીયા કરવાનું, તો 60 સાડી સકલવાની છે આપણે. બાકી આજ માટે એટલું જ ને, બાકી મળીએ કાલ નવા બ્લોગ સાથે. તાલા પણ બધાને જય શ્રી રામ. જય શ્રી રામ.